બુટો આ તો હવારો ના મંડ્યા છે હોજી ખાઈને પાછા આયા હમણાં કાકા મને તો અને હવે થાક લાગ્યો હોજી જબ્બર થાક લાગ્યો જબ્બર એવું હા મરતા પાછો ભાગ ના બતો તો નહીં બાબુ પણ મને તો થાક લાગ્યો હું તો આ બેઠો લો આ બેઠો તો ના વચ્ચે કોમ કર હા હવે હવારે કરજો અત્યારે દેખાતું નહીં ને મરતા ભાઈ જોય હા કાકા પેલા આપણે ગાય જો ઘરા ગાબા નતા ઓ આબાના હતા છોકરા હા લાવો તમને ઘેર જઈએ ના હું ઘેર ને આવું મને પગ જબ્બર દુખાય તમે એમાં કાચી ગેજો ટિફિન ભરી આલે એટલે ઓય લેતા આવ તો હું ખાઈ લે બેઠો બેઠો તું ઉંમર થઈ ગઈ તારે ઓ તા હજી તાર તો ચોક્કસ ઉંમર થઈ છે હજી જે નેનો જ છે પણ કાકા થાક જો લાગ્યો આજે જો હજી તો કેટલું બાકી હે હજી તો એ રીતના તો મારે ખાવાનું તાર તો હાલ ના ખાવાય તાર તો હજી વાર છે તાર તો પણ લેતા આવ તમે ઘેર જઈ એટલે તું તો નરકા કરું છું કાલ મેં ને નહીં હાલ લાવતો તો રજે કાલ રજા ના પાડતો પાછો તમે નહીં લાવો તો હું આટલા ને આટલા ઊંઘી જાવ નકા ઊંઝી જાય એક કોમ કઈ હા તો પછી લેવા કોણ આવશે લે તારા ઊંઘી જો લો અલ્યા આ તો હા ખેલાડું છે કાકા લેતા નકા આટલે ભોત નહીં થાય હું તો કા કાચી તો લેવા આવશે પણ હોટ આવશે હો ટાતી તમે લેતા આવો પેલા ભરીને એક કોમ કર પેલી ગાય વેચવાની છે ને હા. અત્યારે આબા ના જો એમાં વેચાઈ મને જાય ને, અડધા પૈસા એટલે તને દેવા ભાગ પડશે. આલશું. તને આલ્યો તારી અડધી તાળો ભાગ બસ પણ ઊભો કોઈ થા. રૂપિયા લોન ભાઈ બોલાઈ દો સો રૂપિયા શું આ વખત ની પોલાવ બસ એ વખત પેલી ડોશી નહીં હા એ બકાઈ જાય એ કે માં કાતી ગાડી પેલો કે તાર પોપટ બામ બઠમ પછી ખાહો શું કાઢી તમે મેળ્યો તો વચ્ચે તું હું ખાય ખાઈશ. તને આવડે છે ભક્ત તમે રોધવાનું હું ખાઈ બેઠે તો બેઠે આ તું ખાવાની જ વાત કરી હા લે હેડ પેલું મોડું થાય આપણે હા પછી તારે પછી તું તાર ઊંઘજે એ ગાય વેચાય હા પછી એમાં તારે મળશે હો હા હેડો ટેન્શન ના લે આ મરચો ના ભાજી નાખો ના રાગે રાગે હેડ પાછો ને આપણી મહેનત પોણી મજા તો હારું કંટાળો આવ્યો હો પાછો શેઠિયો વાત તો પાવર કરી ગયો હો અને શેઠિયો પાવ એમ ક્યાં તો મોરા વહેલા આવે હવે શેઠિયો એક તો લોહી પીવે છે ને એક બાજુ ડોશીએ કંટાળે હવે મજબૂર છે એના કારણે હવે જવું પડે હવે શેઠિયો ક્યાંય વાપરવું તો પડશે ને મારા એવો ફસણો હું હવે કોઈ પાવ કોમે મળતું નહીં બીજા ના કા શેઠિયા તો હું હો ને દવા કરી નાખું પણ કોમ નહીં મળતું ને એના કારણે હું જતો નહીં કાકા બોલો બોલો આટલામાં તો પેલો ભૂરાભાઈ ને તબેલો ચટલો કે બુરો ભાઈ ભૂરાભાઈ આપડા છે ને તબેલા વાળા શું કામ હતું તમારે મારે કોમ છે ક્યાં કેટલા કોમનું નામ તો કહો કોમ મારે એક ગાય લેવાની તું એ વળી રહી જતો ગાય લેવાય મારે છત્રીનું ઓપરેશન તને ગાય તો નહીં લેવાતી સાંભળ્યો હા તબેલો તો પેણ આપણો આ તમે વચ્ચે ડાયરેક્ટ જવો ને હા. એટલે નાકામે જારી વાળો હો એવું અંદર તબેલો હો ભાઈનો એ હારે વાંધો નહીં જોતા ને હા હો જે લેવા કાકો તો ભૂરા ગાય લેવાય નહીં દેવી કે વેચવાય નહીં દેવી મને પાછળથી એન્ટ્રી મારું ચી લોય છે યાર બે જણા ગાય અને પેલો ચેવું વેકા અમે ભૂરાન ઉપર તો મારા કઈ નહીં રહી છે મારા બેટો અને જ્યાં જો તારા દોઢું સિવાય તો બોલતો નહીં લો હવે જાઓ એન્ટ્રી કરીએ એની પાછળ છોકરા હા આ તો ધરાઈ રહ્યા નહીં મજા આવી જાય ખાવાની ચાલ હું તો ધરવાનો જ નહીં માં ખાતી ખાવાનું લૂણ શાક બનાવી દઉં બધું તો એ ઊંડો લ્યો પાછો તાન ચાલ. એવું શાનું ભાવે ખારું હતું તાન આસ્તા બોલી હા હમણાં હાલ છે ને એ નહીં હાલે અને સૂટું તપેલું છોડ છે ભોડામાં કેમના મારી તો હતા પેલું પેટ તો બની આલે છે લુગડે તારો ધોવો છે ને આપણે ધોવો છે ફ્રેશ કરીને મેલો છે બધી હોર એ રાખે છે હા. અને ઘરનું કામ ને બધું એ કરે છે અને આવું ખાડું ને મોડું કરે ને હા તો બેવાને રઝળતા કહે છે ઓહો પછી હોટું લઈ એમના છે ને જડતા કરે ખાટું ને મોડું ના કહેવાય બીજી કાકી લાવી દેવી એટલે આ હમણાં વાભર છે તો હમણાં લોચા થઈ જાય બીજી તો ચોખન રસ્તામાં પડી છે ના હોય તો પેલા મોસમ બોસમ બેચ છે હા અને હવે ના કહેતો હો આવું આવા નહીં ગોળ ઓવે હા નકર ખબર છે ને હા ડોશી માથા પાડે છે કાકા તમે બૂટ ના આવી દો આ બધા ગાય દોવાના આ બૂટ તો તો આપણે સોમાં હા નહીં તે બધા મેલવાના હોય એ તો પછી ડોશી શું કામ કરી છે એ મેલ દે મેલતો તો સી નહીં કશું અને સોન બન ભર્યું છે ને છોકરા ફોન તો એ ભરી છે હા. હાલ તો એ તો મોય આ છે હજી તો બફોડે બપોરે તો ભરી તો પણ અત્યારે નહીં ભરી અત્યારે નહીં પડી ના તો ડોશી થોડી ભરશે તાલ હું તો નહીં ભરવા અને બનો પાછી કાલ તો હું કહેતી હતી ખબર હા. છોકરા હા ડોશી કે હવે એસી વગર નહીં ચાલે એસી કોણ લાવશે આપણી નેન ચકડી ઉડી છે એસી તો એના ખાઈ એમાં એટલે કીધું તારે પડ્યું ટાઢું લેવું છે હા. અને અમારે બફોરે પેલા મરચાં પાડીએ નાખવા જવાનું થાય છે અને તું કીસી એસી ન ખાય અને પત્રો વાળી ઉડી અને ઉપર ધુવાળું છે પાછું સૂલો મેલ્યો બધું બહાર જાય ઠંડુ એને બોલતા ન આવડતું છોકરા હા આ તો કંટાળો આવે
બપોરના મંડ્યા તા લગ લગાઈને. હું તો ઊંઘું જો તું તો પાછો ઊંઘી ગયો. મને ઊંઘ આવે ના એટલે ગોદડો બોલ. કાકા કોઈ ભાઈ આયા રત્નોજી આયા. આવો રત્નોજી. છોકરા ગોદડું લેતા છે પથડી. ગોદડું પાથરું આવો આવો પૂછવાનું ના હોય મહેમાન આ પૂછાય તો ગોદડું પાથરું નહીં ચાલશે આપણી છોકરા. ચા પાણી કો તો ચા પાણી કરાવીએ. આપણે ખાવા પાણી કાઢું તમે હાલ ખાઈને જ આવ્યો. એવું છે. ચાચા મેલાવું ને ના ખાલી પાણી લાવો ને. પાણી તો લાવતા આ હે ને આ બધું આપણી ગાયોનું બધું હજુ પેલા કેન પડ્યા લગભગ હાલ જ હમણાં ભરાઈને આવ્યા છોકરોનું 40 લીટર દૂધ છે. અને આ બધી જો આ ગાયો લો રસ્તા બા પાણી પીઓ પાછો વાથલો. કેવું ચાલે કયો? બસ શાંતિ છે. હાલ તો બપોરોના મંડ્યા હતા હા પેલા મરચો પાડી આવ્યા કરવા. હા તે હમણાં હાલ આયા મહેમાન, ઓ કાકા કેમ શાંતિ છે? આવો મહેમાને તો પીધો લાગે હલે. ના તો 20 રૂપિયા થવા તો પૈસા વધારે તો થોડું મારી કીધું ટેન્શન હતું એટલે. એવું હોવે. બે વખતે ના કીધું કોમ છે હું પછી આવું. એવું રત્નાજી હમણાં આવ્યો. હા બોલો. એ તો ટકોરી છે. તમે એને શું કહો છો બધું કેમ? તો આપણો મેળ નહીં એવું તો મન તો તારી મને રસ્તો બતાવ્યો. વતાયો હોય હા. એટલે રસ્તો વતાયો પણ હોય એને રસ્તો કને બતાવે. હા એમને વળી રસ્તો હોય કને વતાયો. એટલા મને ખબર. ઉભા થઈને રોજ નીકળે છે. અને ના હોય કોક ને કોક જલતા જ હોય પાવલો હાથમાં હોય તો પાવલો લેતા જ હોય. એક વખત તો વળી શું થયું હતું અમારે રેલી લઈ ગયા હતા રેલી લઈ ગયું હતું. આ છોકરાએ નેટ છોડવડાવી. ના હો. આ તો મેં લ્યા હોય એવું તો અમારે નહીં બનતી હોય. પીવી એમ પા. હશે પીતા હશી એવું પણ અને આપણે પેલા કાકા ગાય વામ ઓડ્યા એ જવા દે. મોહનબા ઈ જો 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 એ જવા દે મોહનબા છો. એ તો જાહીના કોમથી જતો છે. મારા ઘેર જાઉં છું અત્યારે. છોકરા ઘેર ઈ તમારે જતો તો ઘરે ઓય ચલાવ્યું સમજો એ તો કૂતર કરી સી કૂતર કરી કોને આપણે પેલો મોચ્યો એનું બોલાવો તોડી તો કાઢશે. સમજો રત્નાજી, સમજો કરો છો આપણે કોઈ ઘરાક જોતો તો ગાયો નો આપણે પેલી ગાયો મી તમને પલે પંજાબ થી લાવ્યો તો એવું કે ગાયો આવી એ ગાય વાળવાની તમે ઓવો ગાય હતા હું જોઈને જઉં. દોડો જાઓ. ચીંટુ આટલો બેન મોટો મિલતો અને ડોશી તો સીધો નહીં પડી બોલાવી ગયા. ને નકર હમણાં પથારી ફેવર છે. હા. ઈ કે મારી જોનડી ને મારી ઓમ ને મારી તેમ ને મને આજ તો મારી આબરૂ કાઢી છે મને પછી ના ખબર નહીં કે હું ચેવો હું. તું ગાય તો લેવા આય પેલા મહેમાન તો લેવા તો નહીં દેવી. તારી દવા હું કરું છું તું હાલ બતાવવા લઈ જા હું આવું છું પાછળ ને વેચવા તો નહીં દે ભૂરિયા. તારી દવા તો હું કરી નાખું. હવે થોડું વધારે પડ્યું ઘેર એટલું લગાવીને જવા દે ફૂલ થઈને એટલે એમ હું કહી ઉપર એમ કે મહેમાન આવો એમ કે હવે ફૂલ થઈને જ પછી દઉં હોય તાર સુધી હું મહેમાન પેલું લેતા હાર હેડમાં જવા દે લેવા. આવ્યો ભુરાજી આવ્યો ને બેંગ્લોરી શેકારું કે સવાજ આ મારું શેકાળું મારું આ છે રેલાનું નામ શાકારું. એટલે નો આ પાડ્યું છે. પાડ્યું. ઓના કાકા માએ પાડેલું નો નહીં. મારે છે પાવર રત્નાબા ગાય તમે હાલ બતાવવાનું કરજો. જો આ ગાય રહી બધી આ રહી આ રહી વેચવાની છે. હાલ, એ. જો અંદર તો હેડો કે બરાબર અમે. હાલ બેંગ પેલી પંજાબની ગાય છે ને એટલે ભડકા થોડું ભડકસ છે એવું એના માટે હે ને એસો બેસો નખાવી પડી. ગાય માટે ઓહો. ઈશ્વર. અમારી એસી છે પણ અમે ચાલુ કરીશું અમે મોડા એવું 12 વાગે એટલે કેમ કે પછી ટાઈડે અમોન વાય છે સોણ પડતો એટલે હાલ બંધ કરી જઈ. એવું ઓહો. અને આ ગાય ચેવી ખબર હે હા વજન ઉપર દૂધ કાઢે. 50 કિલો ઘાસ ખાય ને તો 20 લીટર દૂધ આવે એવી ગાય છે અમારે. 20 લીટર દૂધ ઓહો. આવે. હા હેડો એ બધું યાદ આવો આમ કિંમત કહેજો અડજો ને. કિંમત તો તમે કિંમત કયો ગાયની? હવે કિંમત તો પેલું બાજુ જઈને કરીએ. તમારે લેવી જ હોય ને હા તો કરીએ છે ભાવ તો. એવું ઓહો લેવી જ હોય તો પછી યાર હું મારે મોડું થાય તે હું હેડું કિંમત કયો હું કાલ સવારે જોવું પડે. એની કિંમત તો ચિંટુ આપણે ચેલી મેલેલી મને તમે ગાયની ખબર. તને ખબર પડે વધારે તો કેમ કે આખો દાડો તું બાજુમાં રહી તારી બધી મોની થી ગાયો છે. એની ₹1,00,000 કિંમત છે લાખ રૂપિયા. હા હલો આ કાકો તો નહીં હું એમ કહેતો તો કીધું એ તો શું બોલે છે ઓપડો પેલા ઓ એને તો 30,000 માં ના લેવાય. તમારે જોવા તો પછી મને ફોન કરજો તો તમે હારી લઈ આલે હું. ઓવા કાકો તો હું બોલી
એ તો ઓ થઈને હેડ એની વાતો નહીં આવ્યા જેવું બાજુ સાપડું છે અને એને ગાય એક સપ આજો અંજીભાઈ ખબર હે? પટલું પટલું હાઈટું માઈટું આપણે આમ કરીને તો ઊંઘી જાય. હમણાં કાલે ચિકન ગુનિયા થઈ ગયું તું તે બે પગ ઊંધા કરી પડ્યું તું ભાઈ અને પાછો વાતો ચેવી કરે જો કે એ તો મોટો તબેલો વાળો માલિક હોય એવી રીતના એટલે એની વાતો નહીં આવવાનું નથી તમારે જોવા જ છે ને ઓહો. તો આપણે કરીએ છીએ બરાબર ને ચિંટુ હા કરી દૂધ દો. કેટલું ગાઢા આમ ગાય દૂધ તો 12 લીટર એક ટંકનું કાઢે બાલી આ 12 લીટર પૂરું ઓ ચમકા આ બાઈની ઉપાડી જ નહીં કહેતો ને હેલો મહેમાન હું એમ કહેતો તો 12 લીટર તો વાત છોડો ઓતરા દાડે પાઈ દોવા દે છે લે ઓને કને એમાં પાહુ વળી પાટે તો મહી નાખા છે માની ચોકનારી ગાય ભાઈ સાચી વાત છે હો. એટલે આ તમે શું કહેવાનું હવે એની વાતમાં દમ હોય જ ના આખો દાડો પીને આકડીઓ પડ્યો ને તમે કહો વાતમાં ઉભા રહો રત્નાબા. એ ગાય હું પોતે દોવું એની ગાય તો. તું દોવી હા તો- હું દોવું. મને લાગતું નહીં આપણું છોકરું જન્મ્યું હોય ને હા. તો એ થઈને ઊંઘાડ્યું હોય ને તો એ ગાય પગ ઉપર ના મેલે એવું? એવું તો ઓને હું ભણાયેલી છે તો જેટલું નિહાલમાં આયરો ભણે છે ને એટલું પાછું એને શીખવાડે ના, કાલ વાત આવો એટલે સાચું આવજો કાલ એ તો જોઈએ આવા કાલ ટાઈમ કેવો મળે ચિંટુ હા પેલા એ બાફ્યું લાગે છે એવું લાગે છે મને. ઓહો. અને આ વખત જો નકોમ પડશે ને હા તો આ વખત ભાજી જ નાખી ને એવું કરે બરોબર ને ઓહો હા મને સારું દાળમાં કોઈ કાળું લાગે છે આ એ મેળા તો જૂઠું બોલી પેલું દારૂ પી ગયો તો એ ગમે તે કીધું સાચું બોલતો હોય હા તો હલો. કાલ આવજો તાન બીજું શું તાન હા. મહેમાન છેતરાતા ના કીધું આ બીજી વાર ત્રીજી વાર કહું તમે કીધું છેતરાતા ના તેમાં ડોસી જતી રહે નકા રહ્યો ને એકલો હતો. છેતરી જાય એવો જ છે આખા ઓહો. ગામને વેચી ડોસી કાઢી મારી મેલ્યો ડોસી રહેશે બીજા રાજ્યમાં છેતરાતા ના હો ભલે બીજું ગમે તે થઈ જાય પણ છેતરાતા ના તમે લેડો કાલ આવશે તો. હારું હેડો, હા હો. હેલો આવજો પાછા હો. હા. આપણા જે ગાય બીજા નહીં મળે પાછી ગાય છે આપણે પંજાબની ગાય છે એવું ઓહો હા હેડો. હેડો, હો. હો ધણી તો હેડ્યો હો આપણે પ્લાન સક્સેસફુલ તો થઈ ગયો હો નતું કીધું કે નહીં વેચવા તો લેવાય નહીં દઉં ને વેચવાય નહીં દઉં હવે તો એ તો મહેમાન હવે લાગતું ને હવે પાહા વળી નહીં આવી મહેમાને કીધું કે હું કાલ આવ્યો પણ નહીં આવી હું એવો ડાયલોગ સંભળાય તો મહેમાન સમજી જાય છે કે ના ના કે મહેમાનની વાત સાચી લો હેડો તમે મને જવા દો કાલ તો આવશે નહીં સારું કર્યું પેલા કાકો આવી ગયા તે મને કીધું નકર પેલા ગાય આ તો ભરાઈ દો જેવી ને તે રોએ કોઈ ઓછો નહીં પાહો તો સારું કર્યું ગાય આ તો આવી નકર ભાર હમણાં ભરીને ઘેર લઈ જતું તો હવે ગાય હવે કોઈને આવી લેવાય ના